हेलो दोस्तों, હું રાજે ઠાકોર રોસ્ટેડ કામેલ ચેનલમાં તમારું સ્વાગત છે। તો સિલાઈ મશીનનું અનબોક્સિંગ કરવાનું છે અને શું શું મળ્યું છે આજે હું તમને બતાવવાનો છે। ચાલો બતાવું। તો સિલાઈ મશીનમાં આપણને 3 ખોખા આપ્યા છે। આ તમે વિડીયોમાં જોઈ શકો છો। પહેલો, બીજો, ત્રીજો, ત્રણે ખોલીને આપણે જોઈ લીધું, પણ તમને બતાવું। તો પહેલાં આ ખોખું ખોલીને તમને બતાવી દઉં કે આમાં શું શું છે। તો ચાલો ખોખું આપણે ખોલી લઈએ ફટાફટ। તો જો અંદર આ બધું આવા ખોખા બોખા બધું પડ્યું છે અને આટલી વસ્તુ છે। તો ચલો એક એક વસ્તુ તમને બતાવું। 2 સેટ સાડી પિન, આપણી દેશી ભાષામાં કહે તો બક્કલ 20 આપી છે। અને આ બીજી એક થેલી છે, એની અંદર 5 નંગ છે, દરેકની અંદર 10-10, એટલે ટોટલ આપણને 70 સાડી પિન આપી છે। અને આ છે બોબિન, 5 નંગ આપ્યા છે, બધા અલગ અલગ થેલીમાં મસ્ત પેક કરીને આપ્યા છે, એકદમ મસ્ત ક્વોલિટીના છે। અને બોબિનની સાથે આપણને આપ્યા છે કોકડીની આ દોરી આપણે વેટીએ એ રિંગ આવે, આપણો વિષય નહીં, આપણને ખબર નહીં, પણ તમે સમજી જજો। તો આ 5 નંગ આપણને આપ્યા છે। પછી આપણને આપ્યું છે આ પગ આપ્યા છે હંચાના, જેમાં આપણા પગ હોય ને એવા હંચાના 3 અલગ અલગ પગ આપ્યા છે, તો ગમે ત્યારે ખરાબ થાય તો કામ આવે। પછી આપણને આપી છે હોય, એકની અંદર 10 છે, એવી આપણને 2 જોડ એટલે કે 20 ટોટલ હોય આપી છે। પછી આપણને આપ્યું છે દોરડો ભરાવાનું કંઈ છે, પણ આપણને ખબર નહીં, સિલે બિલે આપણે કરતા નહીં એટલે ખબર ના હોય, તમને ખબર હશે। પછી એક ખોખું આલ્યું છે, ખોખાની અંદર શું આલ્યું છે ચલો બતાવી દઈએ। તો આ ચોક, ચોરસ ચોક લીટા દોરવા માટે માપમાં, અને નટરાજનું ઓરિજિનલ પેન્સિલનું બોક્સ આપ્યું છે આપણને। પછી આપ્યું છે પફ ખાવા માટે। मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस। તો મિત્રો પફ તો નહીં, પણ ખોખું અને ખોખું ખોલીને જોઈએ ચલો તો શું છે। અરે આ તો છે કાતર, તો કટિંગ કરવા માટે આપણે કોમ આવી જાય। એક થેલીમાં માપપટ્ટી અને એની હંગાત ગરગડીવાળું પગ છે। હવે જે સિલાઈ કરતા હોય સીવણ ક્લાસ એમને ખબર, આપણે તો ખબર નહીં, તો એ આલેલું હોય કોઈ। અને ખોખામાં કિલો પેડા ખાવા આલે આપણને, તમે જોયા નહીં જોયા? ચલો બતાવી દઉં। તો આ રહેજો, આ તો લે કોકડી છે, પેડા નહીં, તો 100 કોકડી છે ટોટલ। 100 કોકડી તો બહુ થઈ જાય આપણે। અને આ એક બીજું ખોખું આલેલું, મોટર દોરી લે તમને ખબર પડી જશે મોટર છે। તો ચલો એની અંદર એક કોઈ ખા, તો તમને ખોલીને બતાવું બધું શું હ। તો પહેલું છે આ ચાપલું, જેમ બાઇકનું ચાપલું દબાવવાનું, બાઇક આમ ધોળા ને એડી તેનું ચાપલું દબાવ એટલે સિલાઈ મશીનનો હાંચો ધોળો, હાંચો ના ધોળા, તમે સમજી જાજો। આ ખોખું છે, ચલો હવે આ ખોખું જોઈને બતાવીએ હું અંદર। ઓ તો આ છે મોટર, જો આ મોટર છે, આ ચકેડી આલેલી છે, એમાં પટ્ટો ભરાવાનો આવે। તો જોઈએ પટ્ટો આલ્યો કે નહીં આલ્યો, જોઈએ ખોખાની અંદર હજુ કોઈ પડી। તો જો મિત્રો આ રહ્યો, જો આ પટ્ટો હ, અને અંદર બોલ્ટ ને બોલ્ટ બધું ફિટિંગ કરવાનું બધું આલેલું હ એની અંદર। પછી આ 3 લોખંડનું કોઈક વોકું વોકું આલ્યું છે, શું હોય તો આપણને ખબર નહીં, લગભગ લુગડા લબડાવવાનું ગમે હશે, તમને ખબર હોય તો કહેજો શું છે। પછી આપણને આ તરવાલ જેવું કોઈક આલ્યું બટાકા કાપવાનું। કાટખૂણી આવે છે, માપ લખેલું છે, બધું માપ લેવા માટે। અને ખોખું ખાલી થઈ ગયું મિત્રો। તો ઘડીક વારમાં પહેલું ખોખું તો ખતમ થઈ ગયું, ખબર ના પડી। ટોટલ 17 વસ્તુ હતી, આ ખોખું પતી ગયું। હવે આ ખોખાનો વારો, આમાં શું છે ચલો તમને બતાવું। તો ખોલી લીધું, અને આની અંદર ફોલ્ડિંગ હંચો હ મિત્રો। અને આ છે દોરડી, જે પગે નાખવાની હોય ને એમાં દોડિયા બધવાની આવે છે। આ સ્ક્રૂ બ્રૂ છે બધું ફિટિંગ કરવા માટે। અને આ કાતરણી ટાઈપનું કંઈક કાપવાનું છે। અને એક આ પ્લાસ્ટિકની પટ્ટી આપેલી છે આપણને। અને એક આ ખોખવાળી છે, એમાં બધી કોકડી બોકડી મેળવા માટે। અને આ પાટિયું છે, અને બધું આવું બધું છે। બીજા ખોખામાં બધું આવું છે। તો 2 ખોખા તો પતી ગયા, હવે આ ત્રીજા ખોખું, જે મેન ખોખું કહેવાય, એના વગર તો કશું જ થાય નહીં, સિલાઈ બિલાઈ કશું ના થાય। તો મેન છે આ મશીન, તો મેન હંચાનું ખોખું આ છે। તો ચાલો આખું ખોલીને જ બતાવીએ તમને। તો આપણે ખોખું હટાવી લીધું, અને આ ઉપર કોઈક સેલો ટેપ ચોંટાડેલી છે, અને એક ઠેલી છે, અને અંદર ખોખું છે। તો ચાલો ખોખું ખોલી લઈએ। ખોલીને જોયું તો અંદર બધા બોલ્ટને બધું ફિટ કરવાનું છે, બધો સામાન મશીનનું।
પછી આ અંદર જોઈએ તો એક ચોપડી આપેલી છે બધી પ્રોસેસ કરવા માટે અંદર ચેડી ફિટ કરવાની બધું હ અંદર. અને આ મેન હાંચો આપણો જો તો ઉપાડ્યો અને એમાંથી ચાકેડું ભોય પડ્યું બધું ફિટ કરવાનું બાકી છે. તો મિત્રો બધી જ વસ્તુ આપણે બતાવી દીધી. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ બધું કરી દેજો અને ભાઈને સપોર્ટ કરતો. જય માતાજી.